ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે મોટો નિર્ણય કરીને એસટી બસના ભાડામાં 10% વધારો કર્યો, જે ભાડા વધારો મધરાતથી અમલી બન્યો। વર્ષ 2014 બાદ વર્ષ 2023માં એટલે કે 10 વર્ષ બાદ 68% જેટલો ભાડા વધારો કરવાનો થતો હતો, પરંતુ મુસાફરોને એક સાથે ભાર ન પડે તેને ધ્યાને રાખીને તબક્કાવાર ભાડું વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો, જેને લઈને 1 ઓગસ્ટ 2023ના રોજ બસના ભાડામાં 25%નો વધારો થયો। આજે મધરાતથી ભાડા વધારામાં લોકલ સર્વિસીસમાં કુલ મુસાફરો પૈકી 85% મુસાફરો 48 કિલોમીટર સુધીની મુસાફરી કરે છે, જેમાં માત્ર 1 થી 4 રૂપિયા સુધીનો નજીવો ભાડા વધારો થાય છે, જેથી રાજ્યમાં લોકલ સર્વિસીસમાં મુસાફરી કરતા મુસાફરોને ભાડા વધારાથી નહિવત અસર થશે। એસટીના મુસાફરોને હવે આ મુસાફરી છે તે મોંઘી થવાની છે, કારણ કે મધરાતથી જ એસટી નિગમે જે ભાડા છે તે વધારી દીધા છે। 10% જેટલા ભાડાનો જે વધારો થયો છે તેના કારણે જે મુસાફરો છે તેમની જે સફર છે તે મોંઘી થવાની છે। આપણી સાથે અહીંયા આગળ મુસાફરો છે કે જે રેગ્યુલર એસટીનો ઉપયોગ કરતા હોય છે તેવા મુસાફરો સાથે વાત કરીશું। હવે આ એસટીની જે સફર છે એ મોંઘી થવાની છે, 1 થી 4 રૂપિયાનો વધારો થયો છે, પણ અમારી જેવા મધ્યમ વર્ગવાળા તો પછી ક્યાં જાય? અમારે અવારનવાર અમરેલી, ભાવનગર બધે આવવા જવાનું રહે છે। સરકાર પોતાના તો ઘર ભરે છે, પોતાના પગાર વધારે છે, અને અમારી જેવાનું તો કાંઈ કોઈને ખ્યાલ જ નથી। એટલે કાંઈક થોડુંક સરકાર વિચારે તો એ સરકારનો અમે આભાર માનશું। 48 કિલોમીટરની જે યાત્રા હશે એમાં 1 થી 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। જો સારા એવા માણસો હોય તો એ લોકો ભાવ વધારો સહન કરી શકશે, પણ તમે જોઈ રહ્યા છો કે મધ્યમ વર્ગ છે, ગરીબ વર્ગ છે, એ લોકોને હમણાં તહેવારોની સિઝન છે તો ઘરે જવું હોય, ગામડે જવું હોય તો એ લોકોને ભાવ વધારો રાતોરાત થઈ જાય છે અને તરત જ સહન કરવો બહુ અઘરો પડે છે। પ્લસમાં તમે સુવિધા જુઓ તો પંખા નથી, હવે ગરમીની સિઝન શરૂ થવાની છે તો આ લોકો 45-46 ડિગ્રીમાં કઈ રીતે લોકો સહન કરશે? પ્લસમાં તમે બાથરૂમ જુઓ તો ક્લિનિંગ વ્યવસ્થા કંઈ છે નહીં, અને લોકોને નીચે બેસવું પડે છે, બાકડાની વ્યવસ્થા પણ પૂરતી છે નહીં। તો તમે ભાવ વધારો કરો છો પણ તમે સામે સુવિધા પણ એટલી આપો તો અમને કંઈક સંતોષ થશે કે અમે ભાવ વધારો થયો પણ અમને સામે સુવિધા પણ મળી। તો એ બધું સરકારે વિચારવું જોઈએ। પ્લસમાં તે લોકો પોતાના જે પગાર વધારા દિવસે ને દિવસે કરે છે, હમણાં જે મંત્રીશ્રીઓને જે મોંઘવારી નડી તો પછી અમને પણ મોંઘવારી તો નડતી જ હોય ને, તો એ બધું બી એ લોકોએ વિચારવા જેવું છે અને એ લોકોએ ધ્યાન રાખવા જેવી બાબત છે। પ્લસમાં સુવિધાઓ પ્લસ આપો એ મહત્વની વસ્તુ છે। ભાવ ભલે વધારા કરો પરંતુ સુવિધા આપો તેવી માંગ છે તે મુસાફરો કરી રહ્યા છે, કારણ કે એસટીમાં 27 લાખ જે મુસાફરોને તેની જે સીધી અસર થતી હોય છે। કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।